સાનિધ્યમાં આવીને બેસજો. હવે આપણે દૂર દૂરથી પધારેલા કલાકાર મિત્રો, તબલા વાદક, બેન્જો વાદક, સાથે સાથે લોકગાયક દૂર દૂરથી પધાર્યા છે. સુરમલ્હાર ગ્રુપને માન આપીને સુરમલ્હાર ગ્રુપ એ કોઈનું નથી, એ સર્વસ્વનું છે. તો આજે આ પવિત્ર શ્રી સરભંગેશ્વર મહાદેવ મંદિર પદમડુંગરીના પાવન ધરતી પર હરિયાળા જંગલો અને ગોધના પવિત્ર અંબિકા નદીના કિનારે નજીક આવેલા ઉસ્માન માતાજીના આશીર્વાદ વચ્ચે અને આ દિવ્ય પ્રાકૃતિક વાતાવરણમાં આપણે સૌ ગુરુ પૂર્ણિમાના પાવન કાર્યક્રમ નિમિત્તે અહીં એકત્રિત થયા છીએ. તો આ એક માત્ર કાર્યક્રમ નથી, આ તો એક ભક્તિ, પ્રકૃતિ અને સંસ્કૃતિનો દિવ્ય સમાગમ છે મિત્રો. સૌપ્રથમ સરભંગેશ્વર મહાદેવને, માતા કૃષ્ણાઈ માતાને, ગુરુ પરંપરાને અને આપ સૌ ભક્તજનોને હૃદયપૂર્વક સુરમલ્હાર ગ્રુપ તરફથી વંદન, નમસ્કાર અને સૌને આવકાર. મિત્રો, આજે ગુરુ પૂર્ણિમા ઉજવી રહ્યા છીએ સરભંગેશ્વર મહાદેવના સાનિધ્યમાં. પરંતુ પ્રશ્ન એ છે કે ગુરુ પૂર્ણિમા આપણે શા માટે ઉજવીએ છીએ? આપણા ઋષિમુનિઓ આ દિવસ મહર્ષિ વેદવ્યાસ, સૌ ઓળખતા જ હશો કે મહર્ષિ વેદવ્યાસજીને સમર્પિત કર્યો છે આ ગુરુ પૂર્ણિમાનો દિવસ. તેમણે ચારેય વેદોનું સંકલન કરી, સંગઠન કરી, મહાભારત જેવા મહાગ્રંથોની સ્થાપના કરી, 18 પુરાણો આપ્યા છે આપણને. સમગ્ર માનવજાતને જ્ઞાનનો અમૂલ્ય વારસો. તેથી આ દિવસને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ કહેવામાં આવે છે. આ દિવસ માત્ર ગુરુને ફૂલ ચડાવવાનો દિવસ નથી. આ દિવસ છે ગુરુ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો, ગુરુ ઉપાસકોને યાદ કરવાનો દિવસ, પોતાના જીવનને સારી દિશામાં આગળ વધવાનો સંકલ્પ કરવાનો દિવસ. સાથે સાથે આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આ શ્લોક માત્ર પાઠ શીખવતો નથી આપણને, એ આપણને સમજાવે છે કે ગુરુ સર્જન પણ કરે છે, પાલન પણ કરે છે અને આપણા અવગુણોનો નાશ પણ કરે છે. તો મિત્રો, આજના સમયમાં આપણી પાસે, દરેક પાસે મોબાઈલ તો હશે, ખરી વાત ને? દરેક પાસે મોબાઈલ તો હશે, મોબાઈલમાં ઇન્ટરનેટ પણ ચાલતું હશે, હજારો પુસ્તકો હશે, લાખો વિડિયો જોતા હશો. એટલા માટે પણ જ્ઞાન ઘણું છે, દિશા ઓછી છે. એટલા માટે આપણને સૌને ગુરુ જરૂરી છે. જેમ ઘોર જંગલમાં રસ્તો બતાવવામાં માર્ગદર્શક જોઈએ, જેવા સમુદ્ર વહાણને કિનારે પહોંચાડવા માટે નાવિક જોઈએ, જેમ અંધારી રાતમાં દીવો જોઈએ, એમ જીવનમાં સાચો માર્ગ બતાવવા કોણ જોઈએ? એક દિવસ આપણે ગુરુ જોઈએ મિત્રો. તો ગુરુ વિના જ્ઞાન નહીં મળે, પણ જ્ઞાનનો સાચો ઉપયોગ
શીખવાડનાર જ ગુરુ છે. ભગવાન શ્રી રામને પણ ગુરુ વશિષ્ઠ મળ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણને પણ ગુરુ શાંતિપની પાસેથી શિક્ષણ લીધું હતું. છત્રપતિ શિવાજી મહારાજ આપ સૌ ઓળખતા જશો, સમગઢના કિલ્લા પર બિરાજિત હતા એવા છત્રપતિ શિવાજી મહારાજ સમર્થ રામદાસને સ્વામી મળ્યા. જ્યારે ભગવાનોએ પણ ગુરુ શીખાયેલા છે, તો આપણી કોઈ વિશાળ નથી. મિત્રો જીવનમાં બે જન્મ થાય છે. કેટલા? બે. એક જન્મ માતા આપે અને બીજો જન્મ ગુરુ આપે. માતા આપણને દુનિયામાં લાવે છે મિત્રો. દુનિયામાં આપણને લાવનાર કોણ? માતા. પણ ગુરુ આપણને જીવન જીવતા શીખવાડે છે. માતા હાથ પકડીને શીખવે છે, ગુરુ પડી જઈએ પછી ફરી ઊભા થવાનું શીખવે છે મિત્રો. માતાનું શરીર પાલન કરે છે. માતાનું શરીર પાલન કરે છે, ગુરુ આત્માનો વિકાસ કરે છે. આથી કહેવાયું છે કે ગુરુ વગર ગતિ નથી, ગુરુ વગર મુક્તિ નથી અને ગુરુ વગર જીવનમાં શાંતિ પણ નથી. પ્રિય ભક્તજનો, આજની આ સંધ્યા સુર મલ્હાર ગ્રુપ દ્વારા આયોજિત છે. આ ગ્રુપ માત્ર ભજન ગાતું નથી. આ ગ્રુપ માત્ર ભજન ગાતું નથી. આ ગ્રુપ સંસ્કાર ગાય છે. આ ગ્રુપ એકતા ગાય છે અને ભગવાન સુધી પહોંચાડવાનો, એના લીધે માર્ગ આપવાનો અને એના થકી ચિંતન કરવાનો પણ આ સુર મલ્હાર ગ્રુપ આપણને શીખવાડે છે. સુર મલ્હાર ગ્રુપનો મિત્રો ઘણા બધાને ખબર નહીં હશે. ઘણી વખત પહેલી વખત આવ્યા હશો. આ અમારી સુર મલ્હાર ગ્રુપની, અમારી ને આપણી નવમી પૂર્ણિમા છે. નવમી પૂનમ છે. એક હું તું કે અજયભાઈ કે એકલા થકી નથી, એની સાથે કેટલાય મિત્રો જોડાયા છે. તો આ શુભ દિવસે આ સુર મલ્હાર ગ્રુપ પૂનમે તાલુકાના અંતરિયાળ ગામોમાં વિના મૂલ્યે એ ભજન ગાવા માટે કે ભેગા થવા માટે એક પણ રૂપિયો લીધા વગર આ શુભ આશયથી કાર્ય કરી રહ્યું છે. કલાકારો મંચ પર કલાકારોને આ શુભ મંચ આપી રહ્યું છે. દરેક કલાકારનું સન્માન પણ કરવામાં આવે છે. ગામડાઓમાં ભક્તિનો દીવો પ્રગટાવો, આ કાર્ય ખરેખર અભિનંદનને પાત્ર છે મિત્રો. આ પવિત્ર સ્થળની આસપાસ સરભદ્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં આ પવિત્ર સ્થળની આસપાસ હરિયાળું પ્રકૃતિનું સૌંદર્ય આપણને એક સંદેશ આપે છે. વૃક્ષો ફળ પોતે ખાતા નથી, નદીઓ પાણી પોતે પીતી નથી, સૂર્ય પોતાના માટે પ્રકાશ નથી આપતો, એમ જ સંતો ગુરુઓ પોતાના માટે જીવતા નથી. સમાજ માટે ગુરુઓ પોતાના સમાજ માટે જીવતા હોય છે. આજે આપણે સૌ સંકલ્પ કરીએ કે દરરોજ થોડો સમય ભગવાનને આપીશું, માતા પિતાનું સન્માન કરીશું, વ્યસનથી દૂર રહીશું, આપણા બાળકોને માત્ર શિક્ષણ નહીં પણ સંસ્કાર પણ આપીશું અને ગુરુના બતાવેલા માર્ગ પર ચાલવાનો પ્રયત્ન પણ કરીશું. અંતમાં માત્ર બે પંક્તિઓ ગુરુના ચરણમાં નમન કરશો તો જ્ઞાન મળશે. ગુરુના શબ્દમાં જીવન જીવશો તો ભગવાન મળશે. અને દીવો અંધકાર દૂર કરે છે, સૂર્ય આખી દુનિયાને પ્રકાશ આપે છે,
પણ ગુરુ તો એવું દિવ્ય પ્રકાશ છે જે આખા જીવનને ઉજ્જવળ બનાવી દે છે મિત્રો. ચાલો ભગવાન સર્વેશ્વર મહાદેવ પુષ્પાય માડી આપણા પૂજ્ય ગુરુદેવના ચરણોમાં પ્રાર્થના કરીએ અને સૌના જીવનમાં ભક્તિ, સેવા, સંસ્કાર, સુખ શાંતિ અને સદબુદ્ધિનો પ્રકાશ સદાય જળહળતો રહે. એની સાથે સોમનાથ ગ્રુપ તરફથી સૌને આવકાર્ય છે. બોલો હર હર મહાદેવ, હર હર મહાદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ. ખૂબ સરસ. હું અજયભાઈને વિનંતી કરીશ કે અહીં દૂર દૂરથી ખરજય, સંધા, પીઠાગરા, પતંગોગરી, આ બાજુ ગરજ, આ બાજુ ચરી, આ બાજુ વાંસદા, ધરમપુર, પાલગઢ, મતલબ કે નવસારી જિલ્લો, તાપી જિલ્લો, ડાંગ જિલ્લો, એ સમગ્ર જિલ્લાના કલાકારો અહીં પધાર્યા છે. વિના આમંત્રણે, વિના પૈસાએ ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છે. તો એ કલાકાર મિત્રોને સ્વાગત કરવા માટે, શબ્દથી સ્વાગત કરવા માટે અજયભાઈને વિનંતી કરીશ. અજયભાઈ, સૌ કલાકાર મિત્રોનો સ્વાગત કરશો. અજયભાઈ. જય જય શ્રી રામ. અને આજે સૌ આપણે બધા ભેગા થયા હોય ને ખૂબ આનંદની વાત હોય. ગુરુ પૂર્ણિમા હોય તો એ છતાં પણ આજે બધા જ કલાકારો દાદાના શરણમાં વંદન કરવા માટે આવ્યા હોય. ગામના આગેવાન મિત્રો અને આજુબાજુથી જે પધારેલા કલાકાર મિત્રોને આપણે સૌ ભેગા મળી સ્વાગત કરીએ. એક કલાકારનું માન જળવાઈ રહે અને કલા એટલે સાહેબ બધા જ વ્યક્તિ નહીં મળતી હોય, એ પ્રભુની કૃપા હોય એને જ મળતી હોય. માટે હૃદયના ભાવથી હું નામ બોલીશ. એ ભાઈ કલાકાર મિત્રો ફટાફટ કરી અહીં આગળ પધારો અને જેથી કરી ફટાફટ સ્વાગત વિધિ પતે અને આગળનો કાર્યક્રમ ત્યારે પ્રથમ પહેલા એવા આ મંદિરની જે પૂજારી હોય, જે મંદિરની કાળજી લેતા હોય, એમને હું નામુભાઈને વિનંતી કરીશ જે મંચ આગળ આવે. એમનું સ્વાગત અમારા સુનિલભાઈ ગુરુજી કરશે. તાળીઓથી વધારે ને આપણા મિત્રોને મદદ કામ લગાવું છે. યોગેશભાઈ પટેલ સાહેબ દરેક ગામથી આવે છે. યોગેશભાઈ જેમના કંઠમાં સરસ્વતીનો વાસ છે, સાંભળનાર ક્ષણભર માટે દુનિયાના દુઃખો ભૂલી જાય એવી ગાયકી છે. યોગેશભાઈ સ્વાગત અમારા બાપુ કરશે.
પછી અમારા અનિલભાઈ કોકણી આગેવાન વેચનિયાથી આવ્યા હોય એમનો સ્વાગત અમારા નીતિશભાઈ કરશે. હવે સુશીલાબેન અને અનિતાબેન અહીં આગળ આવે અને અમારો એક ભાવ જે હૃદયનો ભાવ હોય કે આપ સૌની આપણે પધાર્યા હોય ત્યારે હૃદયથી સ્વાગત કરીએ. સુશીલાબેનની વાત કરીએ તો જેઓ મરાઠી ગાયકીના સૌથી સુંદર કલાકારી ગીરી ધરાવે છે. સુશીલાબેનનું સ્વાગત છે. એ લોકો ખૂબ સરસ મરાઠી ગીતો ગાય છે. એવા સુશીલાબેનને વધાવીએ તાળીઓના ગડગડાટથી. તેજસભાઈ જે આપણી વચ્ચે એમના સુર મધુર કંઠ લઈને આવ્યા હોય એમનું સ્વાગત અમારા વિશાલભાઈ કરશે. અંગત ગામથી આવ્યા હોય તાળીઓ પાડતા રહેશો સાહેબ. ખાલી કલાકાર તાળીનો મહેકાર બની શકે. હવે ચુડાવાડી ગામથી અમારા દીપકભાઈ ચૌધરી પધાર્યા હોય એ અહીં આગળ આવો જેથી કરી અમને સ્વાગતનો લાવો મળે. દીપકભાઈ પછી લાઠી ગામથી વિજયભાઈ પધાર્યા હોય વિજયભાઈનું સ્વાગત કરવા માટે મારા વિશાલભાઈના ગામથી વિજયભાઈ. પછી વિજયભાઈ પછી અમારા બાબુભાઈ જે જૂના તબલા કલાકાર હોય બાબુભાઈ એ પણ અહીં આગળ આવો. બાબુભાઈ જૂના પાણીના બાબુભાઈ ઓનાથી સેક્ટરને આવે એટલો સારું તમારા રાજુભાઈ પછી જે ભક્તિ કાપી બજારે કલાકાર વગેરે હોય અને નાના જોડાઈ જશે એનું સ્વાગત પણ એકત્ર કરશે. શિવ કાકા અમારા શિવ કાકા એનું સ્વાગત પણ વિશાલભાઈ કરશે. અને
મયંક ચૌધરી બેન્ડો સ્ટાર, મયંકભાઈ ચૌધરી બેન્ડો સ્ટાર એ પણ આપણી વચ્ચે મધુર એવી અવાજો પ્રસ્તુત કરવા માટે આવ્યો હોય. વિશાલભાઈ સ્વાગત કરો. જેમને અંગ્રેજીમાં બેન્ડો નહીં પણ સંગીતના ફૂલ નૃત્ય કરે એવા અનુભવ કરાવેલા જય હો. પછી આગળ વધીએ. યતિભાઈ બેન્ડો સ્ટાર એનું સ્વાગત પણ અમારા એવા ગુરુજી કરશે. આગળ વિપુલભાઈ ને બેન્ડોસ્ટાર ખોવાય એ પણ એમની કળા પ્રસ્તુત કરવા માટે આપણી વચ્ચે હોય એમનું પણ સ્વાગત કરે. આગળ વધીએ. મેહુલભાઈ તબલા ઉસ્તાદ જે આવ્યા હોય આપણા આ વિસ્તારમાં ઘણી જૂના કલાકારના કાર્યક્રમ હોય. ખૂબ ખૂબ ધન્યવાદ મેહુલભાઈ. હોય તો હૃદયનો ભાવ હોય આ વિસ્તાર આજે ફરી આપણે રજૂઆત કરશે. દરેક વર્ષો આપણે જોવા જઈએ ને તો આ ખૂબ પ્રભાવ ખૂબ બહુ સરસ કામ કરતી રહ્યું છે અને આ સુરમલહારમાં એવા નાના મોટા કલાકાર બધા જ મળી અને આ ગ્રુપને આપણે સહકાર આપીએ છીએ. બરાબર છે? માટે જોરદાર એકવાર આ સુરમલહાર ગ્રુપ તરફ માટે તાળીઓ. ત્યાર પછી પાછી સારી વાત છે. તબલા કલાકાર એવા વચનભાઈ તબલા કલાકાર વચનભાઈ એવા ખૂબ સરસ કલાકાર છે અને એનું સ્વાગત પણ કરીએ. જસભાઈ કારણ કે જોવા જાઓ તો નાના પ્લેટફોર્મ પર પહોંચી આજે આપણા વચ્ચે રહેલા બધા તમામ કલાકાર એવી મોટી મોટી જગ્યાઓ પર જાય છે કે ત્યાં ઉત્તર ગુજરાતના જે કોઈ કલાકારો હોય તેમની બાજુમાં બેસીને આપણા અહીંથી બધા કલાકાર જાય છે. માટે સૌની વિનંતી કે આ ગ્રુપ થકી આગળ અને આગળ ચાલતા રહેશું. સૌને વિનંતી છે ભાઈ. આ એક અમારી આપણે બધાની એક નાની કોશિશ હોય જે કલાકાર મિત્રો હોય ને સાહેબ એને ઓળખાણ પણ થાય અને આ ગ્રુપમાં પ્રેમથી જોડાય જેથી કરી એને કોઈ પ્લેટફોર્મ મળે એ આશા આ ગ્રુપની હોય. એના માટે સ્વાગત પણ કરી અને એક ચહેરો આપણને જોવાનો પણ મળશે. બરાબર? એની આગળ અમારા ઋષિકભાઈ છે તબલા સાથે એનું સ્વાગત અમારા વિશાલભાઈ કરશે. પછી આગળ દક્ષ કુમાર તબલા ઉસ્તાદ દક્ષ કુમાર દક્ષભાઈ જેમનું સ્વાગત પણ અહીં કરવામાં આવશે. આગળ વધીએ. આપણા જયેશભાઈ હેલો જયેશભાઈ પત્રવાળા સદસ્ય હોય એનું પણ સ્વાગત કરીએ. બધા જ પ્રોગ્રામમાં રહે છે તો જયેશભાઈને તો ખાસ તાળીઓથી વધાવજો. કારણ કે એમનો કદાચ કોઈની હાજરી ના રહે પણ એમની તો ચોક્કસ હાજરી રહે છે. હવે આગળ તબલા ઉસ્તાદ આપણા સૌરભભાઈ એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત હોય
એમને પણ અહીં સ્વાગતમાં આવવા માટે વિનંતી. કરારભાઈ આવો વિપુલભાઈ, આગળ આવો આ બધું જગ્યા છે તમારા વિપુલભાઈનું સ્વાગત પણ અમારા બાપુ કરશે. વિપુલભાઈ પછી 5 નવેમ્બરથી અમારા પ્રભાસભાઈ આવ્યા હોય એમને પણ હું અહીં આગળ આવવા માટે વિનંતી કરું. અને યાદ કરો વિનોદભાઈ એ પણ હવે આવો એટલે પણ અમારા સમુદાયને બધા માટે ના ભાઈ આવું પડશે. આવો આગળ આવો. વિરાટ ગામના સતીશભાઈ પધારેલા હોય. વિરાટના આપણા સતીશભાઈ એમને પણ અહીં આગળ આવી વિશાલભાઈ સ્વાગત કરશે. પછી અમારા જેમણે રમેશભાઈ પોપટી મરાઠી સિંગર હોય અને જિગ્નેશભાઈ પટેલ બેચો બંને પણ આગળ આવો. અને આવો 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 એમને વાત કરીએ તો ખૂબ જ સરસ આગળને પણ સ્વાગત માટે અમારા મરાઠી કલાકાર હોય જે બોલે તેની કોઈ અલગ હોય સાહેબ. આગળ આવડોના જાસીને જેલાતા આવે દુજાપને બોલાતાવી કરે એવા ખૂબ સરસ ગીતો ભજનો મરાઠી ભજનો મરાઠી ગીતોની ગાય છે. ખૂબ ધન્યવાદ. ગણેશભાઈ પટેલ હર્ષભાઈના પપ્પા એમને અને શ્રેયસભાઈ ગાયક બાંધવો અને હર્ષભાઈ તબલા એવો પણ અહીં આગળ આવે. પછી છોટું ઉસ્તાદ ધ્રુવભાઈ ભીનાથી આવ્યા ધ્રુવ એનું પણ હૃદયથી સ્વાગત કરવામાં આવશે. નાના એવા ઉસ્તાદ છે તબલાના પણ ખૂબ એવા સુંદર વગાડતા હોય માટે ધ્રુવભાઈનું હૃદયથી સ્વાગત કરીએ. ખૂબ જૂના એવા કલાકાર શરણા હોય ભગુભાઈને વિનંતી આગળ આવી અને પછી રાકેશભાઈ
રાકેશભાઈ પદ્મપુરી જેવા ખાસ મિત્ર હોય પણ આજના કાર્યક્રમમાં જે રાકેશભાઈ જે